જી સર। કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં શાળાના ભણતી ધોરણ ચોથામાં ભણતી દીકરી, જેની ઉંમર 9 વર્ષની ઉપર એકાદ મહિનો છે, તે ગઈકાલે શાળામાં ગયેલી ત્યારે એ શાળાના શિક્ષક અખ્તર અલી મહેમૂદ મિયાં સૈયદે, કે જેની ઉંમર 50 વર્ષની છે આશરે, તેણે એની સાથે છેડતી કરેલી અને શારીરિક ગડબડા કરેલા, જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર BNS કલમ 75(1)(1) અને પોક્સો અધિનિયમ એક્ટની કલમ 7, 8, 9M, 9F અને 10-12 મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે। આરોપીને પોલીસે કોર્ડન કરી લીધેલ છે અને પૂછપરછ ચાલુ છે અને યોગ્ય પુરાવા મેળવી એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે। સાહેબ, આરોપીની કોઈ પૂછપરછ થઈ હશે? આવું કૃત્ય કરવા પાછળનું કારણ કંઈ જાણવા મળ્યું? આરોપીની પૂછપરછ ચાલુ છે અને જે કોઈ કારણ હશે કે જે કોઈ વિગત આવશે તેનો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। રાજનભાઈ, જગનને ઘટના બની છે, શું કહેતા તમે? કહેવાનું તો શું હોય, આ સમગ્ર હિન્દુ સમાજ આજે એટલો આક્રોશમાં છે કે તમે 9 વર્ષની દીકરી જે ચોથામાં ભણે છે, આ એક વિધર્મી મુલ્લો, એણે દીકરીને સ્કૂલમાં સફાઈ કરવાના બહાને રૂમમાં બોલાવીને એને નિર્વસ્ત્ર કરીને એની જોડે જે કૃત્ય કર્યું છે ને, આ ક્યારેય હિન્દુ સમાજ સાંખી નહીં લે। અને દરેક સમાજ, હિન્દુ સમાજમાં જેટલા સમાજના બધા અહીંયા ભેગા છીએ, હિન્દુ ધર્મસેના, વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, ક્ષત્રિય સેના, દરેક લોકો ખૂબ ગુસ્સામાં છે। અત્યારે આરોપીને પોલીસ અંદર પૂરી રાખ્યો છે। જો એને કદાચ બહાર કાઢે ને તો કોઈ યુવાન એને છોડે નહીં। એણે જે કૃત્ય કર્યું છે, 9 વર્ષની દીકરી પર એણે બળાત્કાર ગુજારવાની કોશિશ કરી, એના કપડાં કાઢીને એને